રક્ષા પૂનમ, રક્ષાબંધન પૂર્ણિમા, જેને આપણે રક્ષાબંધન તરીકે ઓળખીએ છીએ, આ ભારતમાં મનાવાતી એક મહત્વપૂર્ણ તહેવાર છે. આ તહેવાર શ્રાવણ માસની પૂનમના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસ પર બહેનો પોતાના ભાઈઓને રાખડી બાંધે છે અને તેમના દીર્ઘાયુ અને સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે. આ તહેવાર સમગ્ર ભારતભરમાં ઉજવાય છે, પરંતુ ગુજરાત રાજ્યના પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના આવેલ ગઢા અને ગાંજીસર ગામે પૌરાણિક ગોગા મહારાજનું મંદિર આવેલ છે, જ્યાં હર શ્રાવણ મહિનાની પૂનમના ગુજરાતભરમાંથી લોકોની ભીડ જોવા મળે છે. અને પાટણ જિલ્લાનું એક આસ્થા અને શ્રદ્ધાના સ્થળ તરીકે બિરુદ આપી શકાય તેમ 750 વર્ષ જૂનું પૌરાણિક મંદિર આવેલ છે, જ્યાં ગુજરાતના ખૂણે ખૂણેથી લોકો પોતાની આશાઓ લઈ શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. અને ગઢા ગોગા ધામ ખાતે આ પવિત્ર શ્રાવણ માસ રક્ષાબંધનના દિવસે મેળો ભરાય છે. હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા આવતા હોય છે. આ સાંતલપુર તાલુકાના આજુબાજુના તમામ ગામડાઓમાં ગ્રામવાસીઓ દ્વારા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે, જ્યાં પદયાત્રીઓ માટે દવા, પ્રસાદ તથા ચા, પાણી, નાસ્તા સાથે તમામ સેવાઓ આપવામાં આવે છે. વર્ષો જૂના મંદિરમાં આદિ અનાદિથી લોકોમાં શ્રદ્ધાના પ્રતિકરૂપી ગોગા મહારાજના મંદિરે પૂનમના દિવસે આવતા તમામ શ્રદ્ધાળુઓની મનોકામના પૂર્ણ થાય છે અને લોકો પોતાની માનતાઓ લઈ સમગ્ર ગુજરાતમાંથી પગપાળા ચાલી પૂનમના દિવસે ગોગા મહારાજના દર્શન કરી ધન્યતા અનુભવે છે. એજીપી ન્યૂઝ ઇન્ડિયા, અશોક પ્રજાપતિ.